નમસ્કાર, આપ જોઈ રહ્યા છો જનસાક્ષી ન્યૂઝ। નજર કરીએ આજના મુખ્ય સમાચારો પર। અંકલેશ્વર સાહિત્ય ફોરમ દ્વારા રવિવારના રોજ રાષ્ટ્રીય ભાષા અને માતૃભાષામાં કવિ સંમેલનનું આયોજન કરવામાં આવ્યું હતું। અંકલેશ્વર સાહિત્ય ફોરમ દ્વારા રવિવારના રોજ માનવ મંદિર હોલ ખાતે કવિ સંમેલનનું આયોજન કરવામાં આવ્યું હતું, જેમાં અંકલેશ્વરના કવિઓએ કવિતાઓનો રસથાળ પીરસ્યો હતો। આ કવિ સંમેલનમાં સંજય પાંડે, ઉર્મિલા પંડ્યા, ડોક્ટર દેવશરણસિંહ, સુરેન્દ્ર ભોલા, દક્ષા આહિર, મનીષા દુધાત, ડોક્ટર મધુ ગૌડ, રાજેન્દ્ર મહેરા, દેવાનંદ જાદવે મૌલિક કૃતિઓ રજૂ કરી હતી। કવિ સંમેલનનું સંચાલન ભદ્રેશ પટેલે કર્યું હતું, જેનું સ્થાનિક અગ્રણીઓ મનસુખ વેકરિયા, એલબી પાંડે, સુધા વડગામા, રાજેશ દુધાતે દીપ પ્રગટાવી ઉદ્ઘાટન કર્યું હતું, જેને મોટી સંખ્યામાં ઉપસ્થિતોએ માણ્યો હતો। અંકલેશ્વર સાહિત્ય ફોરમ દ્વારા પ્રથમવાર એક મંચ ઉપર હિન્દી તેમજ ગુજરાતી ભાષાના કવિઓને રજૂ કર્યા હતા। અંકલેશ્વરમાં જે સાહિત્ય રસિકો છે, જે કવિઓ છે, લેખકો છે, એનું એક ફોરમ છે સાહિત્ય ફોરમ। એ સાહિત્ય ફોરમના ઉપક્રમે આજે રાષ્ટ્રભાષા અને માતૃભાષા બંનેનો સુભગ સમન્વય કરીને કવિ સંમેલનનું આયોજન કર્યું છે। અને એમાં અંકલેશ્વરના હિન્દી તેમજ ગુજરાતીના કવિ સર્જકો મોટી સંખ્યામાં અહીં પોતાની મૌલિક કૃતિઓ રજૂ કરશે। સાથે સાથે અંકલેશ્વરના ઘણા બધા શ્રોતાઓ પણ આ કવિ સંમેલનનો લાભ લેશે। એટલે આ પ્રથમ વખત અંકલેશ્વરની અંદર હિન્દી અને ગુજરાતી ભાષાનો સમન્વય કરીને જો કવિ સંમેલન યોજાનાર હોય તો આ કવિ સંમેલન છે। પિન્ટુ મોદી, જનસાક્ષી ન્યૂઝ, અંકલેશ્વર।